જો આ રીતે આનો હાંધો થઈ ગયો છે અને આ ડોકું પણ કમ્પ્લીટ ફૂટી ગયું છે અને આ દેશી ઝાડ છે અને મધર પ્લાન્ટ કેસરનું છે અને અહીંયાનું ડોકું છે બરાબર. આવો હવે તમને બીજા ઝાડ બતાવું તમને. જો આ 3 ડોકા બાંધ્યા હતા ડાળની અંદર. અહીંયા સુકાઈ ગયું છે કારણ કે આ પડખે ડોકું ફૂટી ગયું ને એના કારણે, અને આમાં એ જ પરિસ્થિતિ થઈ છે. આ સુકાઈ ગયું બરાબર. અને આ એક છે એ આ સક્સેસ ગયો છે અને આ ડોકું થઈ ગયું બરાબર. તો આ ડોકું રહ્યું ને આને હું વધારાને કાપી નાખું છું. અને જે આ મધર પ્લાન્ટનું ડોકું છે કેસરનું એ કમ્પ્લીટ થઈ ગયું છે. તો એનો પણ પાટો આપણે છોડી નાખ્યું. જો આ રીતના આ ડોકાન બાંધ્યું હતું અને કલમ છોંટી ગઈ, પણ થોડોક સમય વધારે વહી ગયો એટલે આ જગ્યાએ ગળું પડી ગયું એટલે ડોકાનો બરોબર વિકાસ નથી થયો. હવે આ પાટો છૂટી ગયો છે, હવે આનો વિકાસ બહુ સારો થશે અને આની અંદર કેસર જાતના ફળ આવશે અને આમાં આવશે દેશી બરાબર. હવે નવી વેરાયટીના જ્યારે હું ડોકા લાવું ત્યારે આમાં હું બાંધી દઈશ બરાબર.